નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઈ રહેલા જાનૈયાઓને ફ્રૂટ પોઈઝન થયાની ઘટના બની છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। વરરાજા અને કન્યાની હાલત પણ ખરાબ થઈ હોવાનું સામે આવ્યું છે। ગંભીર સ્થિતિવાળાને હાલ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। ઘટના કંઈક એવી છે કે મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરીને જાનૈયાઓ અમદાવાદથી રાજપીપળા પરત જઈ રહ્યા હતા। રસ્તામાં નડિયાદ ટોલ બૂથ પાસે અચાનક જ મોટા ભાગના જાનૈયાઓને ઝાડા ઉલટીની સમસ્યા શરૂ થઈ ગઈ હતી। જી હા મિત્રો, બસમાં સવાર તમામ પૈકી 10 લોકોની સ્થિતિ તો અત્યંત ગંભીર થઈ ગઈ હતી, જેના પગલે તાત્કાલિક 108ની ટીમને બોલાવવામાં આવી હતી। ગંભીર સ્થિતિવાળા લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમામને સારવાર આપતા ફૂડ પોઈઝન થયું હોવાની જાણ થઈ હતી। આ ઘટનામાં કન્યાની તબિયત પણ અત્યંત ખરાબ થઈ હતી, તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।